Namaskar, Cam Show. Myself, Dr. Nakhar Singh Rajpurohit from the MD House. Right now, I am in Samarkand State Medical University और मेरे साथ हैं 4th ईयर के स्टूडेंट हर्ष पारिक जो कि अहमदाबाद से हैं। जानते हैं हर्ष की जर्नी फ्रॉम फर्स्ट ईयर टू 4th ईयर कैसी रही, कैसा इनका एक्सपीरियंस रहा, कैसा उज्बेकिस्तान का एक्सपीरियंस है, किस तरह का समरकंद का एक्सपीरियंस है, यहाँ पे पढ़ाई कैसी हो रही है, रहना खाना और सेफ्टी किस तरह से है, जानते हैं। हर्ष थोड़ा अपने बारे में बताइए प्लीज। મારું નામ હર્ષ પારીક છે। હું ગુજરાતમાં અમદાવાદથી છું। હું મારું જસ્ટ 4th યર ખતમ થયું છે। હું ફર્સ્ટ યરથી એમડી હાઉસ જોડે જોડાયેલો છું। હું પહેલાં યુક્રેનમાં સ્ટડી કરતો હતો, એના પછી વોરના કારણે મારો ટ્રાન્સફર થયો હતો। ત્યાં શરૂઆતથી લઈને ટ્રાન્સફર થઈ ગયું કે અત્યાર સુધી મારું 4th યર બી પતી ગયું। ત્યાં સુધીની જર્નીમાં એમડી હાઉસે મારો હંમેશા સાથ આપ્યો છે। પછી કંઈ પણ વસ્તુ થઈ ગઈ, અગર મેડિકલ માટે થઈ ગઈ તો બી મારો હંમેશા સાથ આપ્યો છે। ડોક્યુમેન્ટેશન થઈ ગઈ, મારું એડમિશન પ્રોસેસ, વિઝા પ્રોસેસ, બધું જ એજ્યુકેશન પ્રોસેસ, ઇવન મારા એકેડેમિક્સમાં પણ એમડી હાઉસે સાથ આપ્યો છે મારો। અને બધી જ વસ્તુ હંમેશાથી બહુ જ સ્મૂથલી થઈ છે। મારે બીજી વાર કશું કહેવાની જરૂર નહીં, સેકન્ડ થોટ આપવાની મારે ક્યારેય જરૂર નથી પડી। હંમેશા એ પહેલી વારમાં મારી વસ્તુ બધું જે પણ હોય બધું જ એને ક્લિયર કરી આપ્યું છે। बात करते हैं सबसे पहले हर्ष, जो सबसे मेन है जिसके लिए हम इतना दूर आए हैं वो है स्टडी। यहाँ पर स्टडी का लेवल कैसा है, किस तरह की स्टडी होती है, जो कि एक प्रकार की विज्ञापनों में दिखाया जाता है सिर्फ कि इंडियन टीचर अवेलेबल है। मैंने खुद यहाँ डिपार्टमेंट में विजिट किया, यहाँ पर सच में इंडियन टीचर अवेलेबल है। तो किस तरह का इंडियन टीचर होने से एकेडमिक करिकुलम पे क्या फर्क पड़ता है? આપણે સ્ટડી વિશે અગર વાત કરીએ તો સ્ટડી અહીંની એકદમ જે આપણે ઇન્ડિયામાં જે રીતની આપણને જરૂર પડે એ હિસાબથી ચાલે છે। એવું નહીં કે આ અબ્રોડ છે તો અહીંના હિસાબથી ચાલતો હશે, આપણે ઇન્ડિયન કરિક્યુલમ કરી એનાથી રિલેશન એવું કશું જ નથી। અહીંયા બધું જ ઇન્ડિયન કરિક્યુલમ હિસાબથી ચાલે છે। પ્લસ અહીંયા બધા ઇન્ડિયન ટીચર્સ છે જેમને પોતે FMG ક્લિયર કરેલી છે। એનો અમને એ ફાયદો મળી જાય કે અમારે જે એક્ઝામ આપવાની છે એ એમને ઓલરેડી ક્લિયર કરેલી છે। એમની પાસે એક્સપિરિયન્સ છે કે કયો સબ્જેક્ટ કઈ રીતે વાંચવો FMG માટે, કયો સબ્જેક્ટ કેટલો વાંચવો, કે કઈ રીતે વાંચવો, બધું જ એમના જોડે એક્સપિરિયન્સ છે। અને બધા જ એક્સપિરિયન્સ એ હંમેશા અમારી જોડે શેર કરે છે। ક્યારેય બી અમને જરૂર પડી ગઈ હોય કે સર અમને આ નથી ખબર પડી, ઇવન અમારો સમજી લો ફર્સ્ટ યરમાં એનાટમી આવે છે તો હું સેકન્ડ થર્ડ યરમાં બી અગર ફરી એનાટમી વાંચું છું, મારે જરૂર પડી તો હું ટીચરોને પૂછું કે સર કેમનું છે, મારે કઈ રીતે વાંચવું શું નહીં, તો એમને હંમેશા એમને ગાઈડ કર્યો છે કે એ સબ્જેક્ટને અમારે કઈ રીતે એસ કરવું, કઈ રીતે અમે એ સબ્જેક્ટને પૂરો કરી શકીએ। बात करते हैं रहने की। What type of hostel, what type of food facilities you guys are getting here? એકોમોડેશન્સની વાત કરીએ તો અહીંયા હોસ્ટેલ્સ છે જેમાં ઇન્ડિયન કુક છે જે બધા જ પ્રકારના, એવું નહીં કે કોઈ એક ટાઈપનું જ ખાવાનું જમવાનું કંઈ બનાવશે કે કોઈ એક રિજનથી બનાવે, કંઈ એક જ બને, કંઈક એક જ ટાઈપની ડિશ બનાવી, એ બધા જ આપણા ઇન્ડિયાના બધા જ સ્ટેટોનું ધ્યાન રાખવામાં આવે છે। 3 ટાઈમ જમવાનું મળે, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, બ્રેકફાસ્ટ, અને આખા વીકનું મેન્યુ આખું અલગ અલગ હોય છે અને બધું જ एकदम हाइजीनिक રીતે બનાવવામાં આવે અને પ્લસ એનું ટેસ્ટ एकदम इंडिया જેવો હોય, घर જેવું ખાવાનું મળે અમને અહીંયા। पेरेंट्स जब अपने बच्चे को बाहर भेजते हैं तो सबसे मेन और सबसे जो फर्स्ट पॉइंट उनका ये रहता है कि मेरा बच्चा वहाँ जाके सेफ रहेगा या नहीं, उस कंट्री की सेफ्टी किस तरह से है, क्योंकि उन्होंने भी बहुत सारी इंटरनेशनल न्यूज़ सुनी होती है कि आज उस देश में इस प्रकार हो गया। तो उज्बेकिस्तान वाइस और स्पेशली समरकंद को यहाँ पर आपको सेफ्टी में कैसा फील होता है, किस तरह टोटली सेफ है, कितने बजे तक आप बाहर घूम सकते हैं, आज दिन तक आपको 4 साल में कोई किसी प्रकार की प्रॉब्लम तो नहीं हुई यहाँ पे? ના હજી હું 4 વર્ષ મારા અહીંયા થઈ ગયા છે, મારા અહીંયા કંઈ બી પ્રોબ્લેમ નથી આવી। હું કંઈ બી વસ્તુ હોય, જેમ અગર ક્યાંય બહાર જઈએ છે કે કોઈ સ્ટોર ઉપર ગયા, ક્યાંક બહાર એમને કોઈ જગ્યા પર ફરવા ગયા, ક્યાંય બી ગયા હોય, એ બધાને એકદમ ફ્રીલી આમ વેલકમ કરે છે। પ્લસ એમનું હંમેશા બિહેવિયર અમારા પ્રત્યે આમ વધારે પડતાનું સારું રહ્યું છે। એ અમને એક સેલિબ્રિટીની જેમ ટ્રીટ કરે કે આ ફોરેનર્સ છે ને આમ કરીને, અને હંમેશા અમે કંઈ બી જરૂર પડે તો એ આપે છે। પ્લસ અગર રાત્રે નીકળવાની વાત કરીએ તો જો કે હોસ્ટેલમાં તો અલાઉડ નથી 10 વાગ્યા પછી બહાર નીકળવાનું, પણ અગર જે લોકો ફ્લેટમાં રહે છે એ લોકો બી નીકળે છે તો રાત્રે નીકળવામાં બી કંઈ પ્રોબ્લેમ નથી આવતી। ક્યાંય બી ગયા કંઈ બી પ્રોબ્લેમ હોય તો હંમેશા કોઈ આમ પ્રોબ્લેમ તો પડી જ નથી કે બહાર નીકળ્યા ને કોઈ અમને છેડખાની કરે, કોઈ કંઈક પ્રોબ્લેમ કરી હોય, ગર્લ્સને છેડખાની કરી હોય કે બોયઝને કંઈ આમ હેરાન કરતા હોય, કશું બધે જ ફરી શકીએ આપણે, બધે જ કોઈ બી ટાઈમે હોય, ટાઈમની જોવાની જરૂર નથી પડતી કે રાત થઈ છે, અંધારું થઈ ગયું છે, હવે ના નીકળાય, આમ તેમ કશું જોવાની જરૂર નથી પડતી। बात करते हैं MD हाउस की।
जो बच्चे इस साल नीट का एग्जाम ऑलरेडी इंडिया में हो चुका है और जो अब्रॉड जाके अपने मेडिसिन की पढ़ाई को पूरा करना चाहता है, तो आपका एक्सपीरियंस कैसा रहा एमडी हाउस के साथ? और जो दूसरे बच्चे इस साल आना चाहते हैं, क्या उनको पर्सनली आप रिकमेंड करेंगे कि आप समरकंद स्टेट मेडिकल यूनिवर्सिटी को या नुकुस स्टेट मेडिकल यूनिवर्सिटी को आप ज्वाइन करें? એમડી હાઉસનો અગર હું મારો એક્સપિરિયન્સ કહું તો મારો એક્સપિરિયન્સ બહુ જ વધારે પડતાનું સારું રહ્યું છે. કંઈ બી જોવા જઈએ બધી જ વસ્તુમાં કેમ કે હેલ્પ મળી જાય. પ્લસ એવું છે કે અગર સમજી લો નુકુસના અને સમરકંદ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના એમડી હાઉસ ઓફિશિયલ રિપ્રેઝેન્ટેટિવ છે. હવે બીજા એજન્ટ જોડે અગર આપણે એડમિશન લઈએ તો એમાં એમ થાય કે એમડી હાઉસ જોડે આવશે પછી ત્યાં આવશે અને પછી प्लस एक मिडलमैन होके फाइल वो बच्चा आपका एडमिशन देके निकल जाएगा. आपको 6 साल तो रहना एमडी हाउस के साथ ही. तो ट्राई करें कि भाई डायरेक्ट एमडी हाउस से जुड़े. મિડલમેન છે તો મિડલમેન ફેક પ્રોમિસીસ બી બહુ કરે કે ફેક બધું કહે છે કે તમને એ મળશે પેલું મળશે બધું જ મળશે એમ કરીને કંઈ બી વસ્તુ હોય તો કે હા બધું જ મળી જશે એ એમ પ્રોમિસ કરી દે છે. પછી અહીંયા તો જે છે બધું એમડી હાઉસ જોવે છે અને એમડી હાઉસમાં એવું છે કે જે મળવાનું છે એ કહી દેશે સીધે સીધું કે હા મળશે જ તમને. જો કે બધું જ મળે છે અહીંયા. જે બી અમે માગ્યું કે જેની બી અમારે બેઝિક નેસેસરી થઈ ગઈ કે થોડી એક્સ્ટ્રા બી થઈ ગઈ તો બધું જ અમને હંમેશા એમ મળ્યું છે. હંમેશા ટાઈમ પર મળ્યું છે, ટાઈમથી પહેલાં બી મળી ગયું છે. ઘણી વાર મોસ્ટલી ટાઈમથી પહેલાં જ મળી જાય છે અને ટાઈમ પર જ મળે. કદી લેટ નથી થયું. यहाँ पर जो वीजा एक्सटेंशन और डॉक्यूमेंट प्रोसेस होता है एमडी हाउस के साथ बड़ा स्मूथली हो जाता है सर? એકદમ બધી પ્રોસેસ સ્મૂથલી થઈ જાય. અમારે ખાલી જ્યારે અમે ઇન્ડિયા જઈએ ત્યારે અમારે ખાલી ડોક્યુમેન્ટ એમડી હાઉસ ઓફિસમાં આપવાના થાય છે. એ અમને ટાઈમ કહી દે કે આટલા ટાઈમમાં તમારા ડોક્યુમેન્ટ્સ તમને વિઝા સાથે પાછા મળી જશે તો એ અમારા ઘર સુધી ડિલિવર થઈ જાય છે. બધા પાસપોર્ટ અમારું પાસપોર્ટ વિઝા લગાવીને ઘર સુધી ડિલિવર થઈ જાય. तो नमस्कार, ये थे हमारे साथ हर्ष पारीक फ्रॉम अहमदाबाद जो 4th ईयर के स्टूडेंट है. अभी जो बच्चे इस साल समरकंद के लिए देख रहे हैं, समरकंद में डॉक्टर बनने का अपना सपना को पूरा करना चाहते हैं, वो लोग हमसे कांटेक्ट कर सकते हैं. हमारी ऑफिशियल वेबसाइट www.themdhouse.com और नीचे दिए गए नंबरों पे भी आप हमें डायरेक्ट कांटेक्ट कर सकते हैं. थैंक यू सो मच.